ગુજરાતમાં વરસાદનો હવે નવો રાઉન્ડ ક્યારે આવવાનો છે? આગામી 20 થી 25 દિવસ વરસાદની શું પરિસ્થિતિ છે? કયા વિસ્તારમાં કેટલો વરસાદ થશે? આ તમામ સવાલો આપના છે ને તેને જવાબ આપવાનો પ્રયાસ અમે કરવાના છીએ, જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તેને લઈને. સૌથી પહેલા આપને જણાવી દઈએ કે 4 અલગ અલગ ભારતની તસવીરો આપ જોઈ રહ્યા છો, જે અલગ અલગ તારીખો સુધીની છે. પહેલી 16 જુલાઈ સુધીની છે, ત્યારબાદ 23 જુલાઈ સુધીની, પછી 30 જુલાઈ સુધીની અને પછી 6 ઓગસ્ટ સુધીની. હવે જેટલો લીલો રંગ જોઈ રહ્યા છો એટલા વિસ્તારની અંદર વરસાદ થશે તેવું આ જે ઇમેજ છે તેમાં બતાવવામાં આવ્યું છે. સૌથી પહેલા વાત કરીએ 16 જુલાઈ સુધીની, તો 16 જુલાઈ સુધીમાં ગુજરાતની અંદર આપ જુઓ તો કચ્છ જે છે તેટલા વિસ્તારને છોડીને સામાન્ય રીતે લીલો રંગ, લાઇટ ગ્રીન કલર જે છે તે જોવા મળી રહ્યો છે. હળવો લીલો રંગ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર. કચ્છનો જેટલો વિસ્તાર છે અને થોડો ઘણો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તેને છોડીને, એનો મતલબ એમ છે કે સામાન્ય વરસાદની શક્યતાઓ આવનાર સમયમાં થોડી જોવા મળી રહી છે. ક્યાં સુધી? 16 જુલાઈ સુધી. જે મોટો રાઉન્ડ આવવાનો છે અથવા જે સારો રાઉન્ડ હશે તેની વાત કરીએ તો એ 16 થી 23 જુલાઈની વચ્ચે હોઈ શકે છે, જે હાલમાં હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે, રેઇન ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે તેને લઈને. હવે અહીંયા આગળ આપ જોશો તો હળવો લીલો રંગ જે છે એટલે કે લાઇટ ગ્રીન છે તે કચ્છનો થોડો વિસ્તારને છોડીને મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ ડાર્ક ગ્રીન એટલે કે જ્યાં આગળ ઘાટો લીલો રંગ જોવા મળી રહ્યો છે એવા ફરીથી વિસ્તારો આપ જોશો તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં આગળ વધુ વરસાદ જોવા ફરી એક વખત જોવા મળી શકે છે. તારીખ કઈ હશે? 16 તારીખથી લઈને 23 તારીખની વચ્ચેનો, 16 જુલાઈથી લઈને 23 જુલાઈ સુધીની આ વચ્ચેની તારીખને લઈને આપણે વાત કરી રહ્યા છે. ત્યારબાદ 23 જુલાઈથી લઈ અને 30 જુલાઈ ત્યારે પણ વરસાદ જે છે ત્યાં આગળ લાઇટ ગ્રીન એટલે કે હળવો લીલો રંગ જે છે તે ફરી વખત કચ્છના થોડા ઘણા વિસ્તારને, થોડું ઘણું ઉત્તર ગુજરાતના વિસ્તારને છોડીને સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આપ જોશો તો ખ્યાલ આવી જશે. પરંતુ અહીંયા આગળ પણ ડાર્ક ગ્રીન એટલે કે ઘાટો લીલો રંગ છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, થોડા ઘણા વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. તારીખ છે 23 જુલાઈથી લઈ અને 30 જુલાઈ એટલે કે 16 થી લઈ અને 30 સુધીમાં સારો એવો વરસાદ તો જોવા મળી રહ્યો છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હશે કે જ્યાં આગળ થોડો વધુ વરસાદ જોવા આપણને મળી શકે છે, જે બીજા વિસ્તારમાં પડે છે તેની કરતા. હવે અહીંયા પણ 30 જુલાઈથી લઈ અને 6 ઓગસ્ટ સુધીની વાત કરીએ તો ત્યાં પણ એવી જ રીતની પરિસ્થિતિ છે કે હળવો લીલો રંગ જે છે તે મોટાભાગના ગુજરાતના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આ જે થોડો ઘણો ઘાટો લીલો રંગ જે જોવા મળી રહ્યો છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે, એટલે કે ત્યાં આગળ બાકીના ગુજરાતમાં જેટલો વરસાદ થશે તેનાથી થોડી તીવ્રતા વધુ હોઈ શકે છે. આ જે છે 4 અઠવાડિયાનું અલગ અલગ ફોરકાસ્ટ જે છે તે કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. હવે અહીંયા વધુ એક મહત્વની વાત એ છે કે જે સામાન્ય વરસાદ થતો હોય છે તેનાથી, જે દર વખતે જુલાઈમાં વરસાદ થતો હોય છે તેનાથી આ વખતે વરસાદ ઓછો રહેશે કે વધારે રહેશે? જો સફેદ રંગ અહીંયા જોશો નકશામાં તો તેનો મતલબ છે કે સામાન્ય વરસાદ રહેશે. જો એની સિવાય ઓરેન્જ રંગ તમને દેખાય છે તો તે સામાન્ય કરતાં ઓછો હશે અને તમને પર્પલ એટલે કે જાંબલી રંગ દેખાય છે તો તેનો મતલબ સામાન્ય કરતાં વધુ રહેશે. ફરી એક વખત શરૂઆત કરીએ 16 જુલાઈ સુધીને લઈને, તો 16 જુલાઈ સુધીની એટલે કે 9 જુલાઈથી 16 જુલાઈમાં અહીંયા આગળ સફેદ રંગ જે છે તે ઓછો જોવા મળી રહ્યો છે, ઓરેન્જ વધારે જોવા મળી રહ્યો છે, કેસરી વધારે જોવા મળી રહ્યો છે. એટલે કે સામાન્ય જે વરસાદ થતો હોય છે તેનાથી ઓછો વરસાદ આ અઠવાડિયામાં જોવા મળશે. પરંતુ સારી વાત ક્યારથી છે? 16 જુલાઈથી લઈ અને 23 જુલાઈમાં, કે જ્યાં આગળ મોટાભાગના ગુજરાતને, મધ્ય ગુજરાતનો થોડો ભાગ છોડી દઈએ તો મોટાભાગના ગુજરાતમાં સફેદ રંગ જોવા મળી રહ્યો છે. એનો મતલબ એમ છે કે જે સામાન્ય વરસાદ થતો હોય છે 16 થી 23 જુલાઈમાં તેવો જ વરસાદ અહીંયા જોવા મળશે. ત્યારબાદ 23 થી 30 જુલાઈમાં પણ એક થોડા સારા સમાચાર છે. થોડો ઘણો જે દ્વારકાનો વિસ્તાર આપ જોશો, સૌરાષ્ટ્રનો દ્વારકાનો વિસ્તાર જે છે, થોડો ઘણો આ દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે, જે ખાડી પાસે આવેલો છે, દરિયા કિનારે પાસે આવેલો છે, એટલા વિસ્તારને છોડી દઈએ તો આખો નકશો ગુજરાતનો સફેદ રંગમાં જોવા મળી રહ્યો છે. એટલે કે સામાન્ય જે વરસાદ થતો હોય છે 23 થી 30 જુલાઈની વચ્ચે તેવો જ વરસાદ જોવા મળશે. હવે અહીંયા આગળ 30 જુલાઈથી 6 ઓગસ્ટની અંદર ફરી એક વખત થોડી ચિંતા વધી જાય છે. જો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારને છોડી દઈએ તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ફરી એક વખત કેસરી રંગ જે છે તે જોવા મળી રહ્યો છે. એનો મતલબ એ છે કે જે સામાન્ય વરસાદ થતો હોય છે તેનાથી ઓછો વરસાદ થશે. વરસાદ નથી થવાનો તેવું નથી, પરંતુ સામાન્ય રીતે જે જુલાઈમાં વરસાદ થવો જોઈએ તેનાથી ઓછો વરસાદ હોઈ શકે છે તેવું હવામાન વિભાગ તરફથી અનુમાન છે. પરંતુ અહીંયા એક સારી વાત એ છે કે જે 16 થી 23ની વાત કરી રહ્યા છે અથવા 16 થી 30 જુલાઈની વાત કરી રહ્યા છીએ, ત્યાં આગળ સૌથી મોટી ભૂમિકા જે ભરશે વરસાદનો જે સારો રાઉન્ડ ક્યારે આવશે તો 16 થી 22 જુલાઈનો એ સારો રાઉન્ડ હોઈ શકે છે. અત્યારનો સમય વરાપનો જેવું સમજીને આપણે ચાલીએ તો 16 થી 22નો જે સમય છે તેમાં એક લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે.
હવે આ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાશે એનાથી એક ફાયદો એ થઈ શકે છે કે ફરી એક વખત એ જે સિસ્ટમ જે છે જો એ મધ્ય પ્રદેશ એટલે કે મધ્ય ભારતમાંથી પણ પસાર થઈને આગળ જાય તો ગુજરાતમાં તેનો સારો એવો વરસાદ જોવા મળી શકે છે 16 થી 22 જુલાઈમાં જો લો પ્રેશર સર્જાય છે પશ્ચિમ બંગાળની ખાડીમાં. તો એની સાથે સાથે બીજો એક મહત્વનો ભાગ છે એ છે શિયર ઝોન જે મધ્ય ભારતમાં હશે. અત્યારના જે છે ત્યાં એપ્રોક્સ એટલે કે અંદાજિત આટલો વિસ્તારની અંદર આ મધ્ય ઝોનની આસપાસ જે છે તે ચોમાસાની જે સામાન્ય ધરીની આપણે વાત કરી રહ્યા છે, જે શિયર ઝોનની વાત કરી રહ્યા છે તે એટલા વિસ્તારની અંદર હોઈ શકે છે, જેમાં મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર પણ હોઈ શકે છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોઈ શકે છે, સૌરાષ્ટ્ર હોઈ શકે છે અથવા તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્રનો વિસ્તાર હોઈ શકે છે, પરંતુ આટલા ભાગની આસપાસનો વિસ્તાર હશે. અને ત્રીજી એક મજબૂતીની વાત એ છે કે જે સોમાલી જેટ છે તેનો મજબૂત પવન આવી રહ્યો છે, એટલે કે જે ભેજવાળા વાદળો આપણે ભેજવાળા વાદળોની વાત કરતા હોઈએ છીએ તે જોવા મળી શકે છે. તો આ ત્રણ ભેગા થઈ અને શક્યતાઓ છે કે 16 થી 22 જુલાઈમાં સારો એવો વરસાદ જોવા મળે, જેથી જ આપણને પહેલા બે નકશા જોયા તેમાં સારા એવા સંકેત મળતા હતા 16 થી 23 જુલાઈને લઈને. હજુ એક મહત્વની વાત એ છે કે 22 જુલાઈ સુધી જીએફએસ વેધર મોડલનું અનુમાન શું છે. અત્યાર સુધી આપણે હવામાન વિભાગને લઈને વાત કરી, ખાનગી વેધર મોડલ છે જીએફએસ વેધર મોડલ, તેના પરથી પણ અમે અનુમાન લગાવવાનો પ્રયાસ કર્યો. અતિશય વરસાદની સંભાવના નહીવત છે, છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે, આવું જીએફએસ વેધર મોડલ કહી રહ્યું છે. હવામાન વિભાગે શું કહ્યું હતું તે મેં આગળ આપને બતાવ્યું. હવે અહીંયા આગળ જેટલા વિસ્તારની અંદર આ આખું 22 જુલાઈ સુધીનું છે, એટલે કે આવનાર 15 દિવસની અંદર આપ પકડીને ચાલો અથવા તો 10 થી 12 દિવસની અંદર આપ પકડીને ચાલો તો બનાસકાંઠા કે જ્યાં આગળ ઘાટો ગુલાબી અથવા તો પર્પલ રંગ જોવા મળી રહ્યો છે, એટલે જાંબલી રંગ જે છે ત્યાં આગળ શક્યતાઓ છે કે 7-8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. સળંગ આ 10 દિવસની આપણે વાત કરી રહ્યા છે. શક્યતાઓ છે કે એક દિવસમાં 1-2 ઇંચ થાય, એવા 10 દિવસની અંદર એક અડધો ઇંચ વરસાદ થતો રહે. પરંતુ જે ચિંતાની વાત જે જોવા મળી રહી છે કે જ્યાં આગળ સૌથી વધારે ભૂરો એટલે આ કલર જોઈ રહ્યા છો, ડાર્ક બ્લુ રંગ જે જોઈ રહ્યા છો એ છે સુરેન્દ્રનગર, અમદાવાદનો કેટલોક વિસ્તાર અને બોટાદ, કે જ્યાં આગળ વરસાદ જે છે તે ઓછો જોવા મળી શકે છે તેવું જીએફએસ વેધર મોડલ કહી રહ્યું છે. જે રીતે ભુજનો થોડો ઘણો વિસ્તાર જે છે તે પણ ડાર્ક બ્લુ રંગની અંદર જોવા મળશે. જે લીલો વિસ્તાર છે ત્યાં આગળ સામાન્ય વરસાદની શક્યતાઓ છે એવું પકડીને આપ ચાલો કે થોડો ઘણો વરસાદ થઈ શકે છે. જેટલો આ ઓરેન્જ રંગ અહીંયા જોઈ રહ્યા છો એટલે કે નારંગી રંગ જોવા મળી રહ્યો છે તે વિસ્તારમાં સારો એવો વરસાદ રહેશે. શક્યતાઓ એવી છે કે જ્યાં આગળ યલો રંગ છે એટલે કે પીળો રંગ છે તેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ રહેશે. પરંતુ જે બનાસકાંઠામાં જોવા મળી રહ્યું છે તેવું જ ચિત્ર થોડુંક દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. જો આપ જોશો સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ તમામ વિસ્તારમાં પણ આવનાર સમયમાં એટલે કે 22 જુલાઈ સુધીમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. અને તેની સાથે સાથે પંચમહાલ અને દાહોદમાં પણ તેવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. મોટાભાગના ગુજરાતમાં વરસાદ છૂટો છવાયો રહેશે જુલાઈની અંદર 22 તારીખ સુધીનું અનુમાન છે. પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આપ ડાર્ક બ્લુ રંગ જોઈ રહ્યા છો, ઘાટો ભૂરો રંગ જે જોવા મળી રહ્યો છે તે પ્રમાણે ત્યાં આગળ વરસાદની શક્યતા ઓછી અથવા તો ઓછો વરસાદ જે આપણે વિચારીએ છીએ તેની કરતાં જોવા મળી શકે છે. જો કે આ જીએફએસ વેધર મોડલ પ્રમાણે છે, અલગ અલગ હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી હતી, વિભાગ તરફથી હવામાન વિભાગની આગાહી પણ બતાવી. તો અત્યારના જો આપણે જોઈએ તો 16 થી 23નો રાઉન્ડ અને 23 થી 30નો રાઉન્ડ જુલાઈનો સારો વરસાદનો જોવા મળી શકે છે.